બોટાદના બહુમુખી પ્રતિમા ધરાવતા અને અનેક સામાજિક ધાર્મિક રાજકીય સંસ્થાઓ સંગઠનો સાથે જોડાયેલા બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલા દ્વારા બોટાદ શહેર ભાજપ પૂર્વ મહામંત્રીને બોટાદ જિલ્લાના ડાયમંડ કારોબારી સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવેલ તેમજ બીજા ભાજપ બોટાદ શહેર ભાજપ પૂર્વ મહામંત્રી અને બોટાદ રેલવે સલાહકાર સમિતિના સભ્ય અને દલવાડી સોશિયલ ટ્રસ્ટ પ્રમુખ અશોકભાઈ લકુમ વગેરે બંને મહાનુભાવોને રજવાડી કેસરિયા સાફુ બાંધી શક્તિરૂપેણ રજવાડી તલવાર અર્પણ કરી રજવાડી ઠાઠ તે વિશે સન્માન કરવામાં આવેલ તેમ બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલિયાની યાદીમાં જણાવાયું। નારાયણ ભગવાનની જય, ગૌ માતાની જય। આજે અમારે પરમ મિત્ર જગદીશભાઈ ચૌહાણ જે બોટાદ શહેર ભાજપ મહામંત્રી છે તેમને અત્યારે ડાયમંડ એસોસિએશનના કારોબારી સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવેલ હોય તેથી અમે કાઠી ક્ષત્રિય સમાજ સૂર્ય સેના કરણી સેના ગૌરક્ષકો ગૌરવની લાગણી અનુભવીએ છીએ અને આજે જગદીશભાઈને અને શહેર પ્રમુખને ભાઈને અમે અમારી ઓફિસે બોલાવી અને રજવાડી કચેરીઓ સાફો બાંધી સક્રિય રૂપે રજવાડી તલવાર આપી અમે એનું વિશેષ સન્માન કરી અને અમે એમને ભગવાન સૂર્યનારાયણ અને ગાય માતાના આશીર્વાદ સાથે અમે શુભેચ્છા આપીએ છીએ કે જગદીશભાઈ ઉત્તરોત્તર પ્રગતિ કરી વિશ્વમાં એમના પરિવારનું અને ભારતીય જનતા પાર્ટીનું અને ડાયમંડ એસોસિએશનનું નામ રોશન કરે એવી અમારી શુભકામના। જય સુરત દાદા, જય ગૌ માતા, જય હિન્દ, જય ભારત।